હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીઓ એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ગણિતનું એકમ કસોટીનું પેપરનું જે આ મહિનાનું છે, સપ્ટેમ્બર મહિનાનું, એનું સોલ્યુશન જોશું. પરંતુ આ સોલ્યુશન જે છે એની તમારે કોપી મારવાની નથી, ફક્ત સમજ માટે છે. તો એકદમ સરળ પેપર છે, સમજણ મેળવજો અને એક બે વખત પ્રેક્ટિસ કરતો 100% તમને આવડી જશે. તો જોઈએ, વિભાગ એ ની અંદર 4 પ્રશ્નો છે. બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ નીચે આકૃતિમાં આપેલ છે. p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો. આ એની આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી આપણે શૂન્યોની સંખ્યા લખવાની છે. શૂન્યોની સંખ્યા. તો શૂન્યોની સંખ્યા કેટલી, તો એ કેવી રીતના આકૃતિ ઉપરથી ખબર પડે, તો જોઈ લો. આ આકૃતિની અંદર તમને એક પીક આપેલો છે, એક ગ્રાફ આપેલો છે. તો એ ગ્રાફ ક્યાં છે? આ ગ્રાફ છે. તો એ ગ્રાફ આડી જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ ઉપર કેટલી જગ્યાએ છેદે છે, કેટલી જગ્યાએ ક્રોસ થાય છે, જેટલી જગ્યાએ ક્રોસ થતી હોય એ ગણી નાખીએ. તો આડી લાઈનમાં એક આ જગ્યાએ ક્રોસ થાય અને એક આ જગ્યાએ ક્રોસ થાય છે. ઊભી લાઈન ગણવાની નથી, ફક્ત આડી લાઈન. તો કેટલી જગ્યાએ ક્રોસ થાય છે? 2 જગ્યાએ ક્રોસ થાય છે. તો આને શૂન્યની સંખ્યા કેટલી? 2. બરાબર, ઇઝી જ છે. બરાબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી દ્વિચલ સુરેખ સમીકરણ 5x + 3y બરાબર 5 નો એક ઉકેલ જણાવો. એના ઓપ્શન 4 આપેલા છે. તો એ જોઈએ કેવી રીતે. તો તમને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. કયું આપેલું છે? 5x + 3y બરાબર 5. એના 4 ઓપ્શન છે: 1 0, 2 1, -1 -2 કે 0 1. તો કયો ઓપ્શન આવશે? તો આની અંદર શું કરવાનું? તો આપણને એ ખ્યાલ છે કે કૌંસની અંદર પહેલો જે હોય એને x કહેવાય. મતલબ કે 1 આની અંદર x છે અને 0 શું છે? y છે. એમ સેમ ટુ સેમ આની અંદર પણ એ રીતના. તો આપણે એક ઓપ્શન આની અંદર મૂકી અને ચેક કરીશું. તો પહેલાં આપણે પહેલો ઓપ્શન લઈએ તો x ની જગ્યાએ 1 મૂકીએ તો 5 કૌંસમાં 1 + 3 અને y ની જગ્યાએ શું લખે છે? 0. તો 0 મૂકીએ અને ચેક કરીએ કે શું આવે છે. આનું સાદુરૂપ આપીએ તો 5 × 5. 3 × 0 કરો એટલે 0 બરાબર 5. 5 + 0 એટલે 5. તો 5 બરાબર 5 આવી ગયું. મતલબ કે આ પહેલો ઓપ્શન જ અહીં આપણે સાચો છે. એના પછીનો પ્રશ્ન, સમાંતર શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 માટે સામાન્ય તફાવત d લખવાનો છે. એક તમને સમાંતર શ્રેણી આપેલી છે અને એ શ્રેણીનો ફક્ત તમારે d લખવાનો છે. તો d કેવી રીતના? તો આપણને ખબર છે d નું સૂત્ર શું? d નું સૂત્ર છે બીજું પદ ઓછા પ્રથમ પદ. d બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ. સમાંતર શ્રેણીનો દાખલો છે. બરાબર. તો બીજું પદ કયું? બીજું પદ 1/2 ઓછા પ્રથમ પદ કયું? 3/2. ચલો આનું સાદુરૂપ આપીએ તો લસા કેટલો? લસા 2 અને ઉપર 1 ના 1 -3 એમના એમ. આની બાદ બાકી કરીએ તો 1 - 3 એટલે કેટલા? -2. અને નીચે કેટલા? 2. આનો જવાબ કેટલો? 2/2 એટલે 1 અને માઇનસ. તો આનો સામાન્ય તફાવત કેટલો હશે? -1. તો ત્રીજા દાખલાનો જવાબ આ થઈ ગયો. હવે જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર એવું કીધું છે કે બિંદુ 4 -3 નું x અક્ષથી લંબ અંતર કેટલું થાય. તો આ સમજવા માટે આપણે આકૃતિ દોરી દઈએ. તો આ યામ ભૂમિતિનો દાખલો છે. તો આની અંદર દાખલા તરીકે આપણે એક ગ્રાફ દોર્યો અને એના બિંદુ દર્શાવીએ. અહીંયા શું આવે? પ્લસ આવે. +1 2 3 4 4 સુધી છે એટલે 4 જ લખીએ. ઉપર શું આવે? 1 2 3 અને 4. આ બાજુ માઇનસ આવશે. -1 -2 -3 અને -4. નીચે શું આવશે? માઇનસ આવશે. -1 -2 -3 અને -4. તો હવે 4 અને 3, 4 અને -3 તો ક્યાં આવે? તો આને કહેવાય x. તો x અક્ષ ઉપર 4 ક્યાં છે? આ રહ્યા. y અક્ષ પર શું છે? -3. તો -3 y અક્ષ આ રહી. તો -3 ક્યાં? આ જો અહીંયા. તો મતલબ ક્યાં ક્યાં ભેગું થાય? એ અહીંયા ભેગું થાય. અહીંયા હશે કયું બિંદુ? 4 અને -3. લંબ અંતર મતલબ કે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું? x અક્ષથી આ જે બિંદુ છે ત્યાં સુધીનું અંતર કેટલું? તો કેટલા એકમ થાય તમે ગણો. આ 1 એકમ, આ 2 એકમ ને 3 એકમ. તો 3 એકમ જેટલું અંતર છે. તો આનો જવાબ કેટલો? 3. બરાબર. આ હતા વિભાગ એની અંદર 4 દાખલા. હવે પછી જોઈએ વિભાગ બી. તો જોઈએ દાખલા નંબર 5. બહુપદી x ની 2 ઘાત -3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું? એના શૂન્યો શોધીશું. તો આપણે x ની 2 ઘાત -3 આના શૂન્ય શોધવા છે. તો લખી નાખીએ એના બરાબર 0. 3 આ બાજુ જાય તો x ની 2 ઘાત બરાબર +3. x શોધવાનો છે આપણે. તો અહીંયા વર્ગ છે તો વર્ગ દૂર કરો તો એની જમણી બાજુ શું થાય? વર્ગમૂળ નીકળે. તો x બરાબર વર્ગમૂળમાં 3. પરંતુ તમે જુઓ, એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે હું એમ કહું કે 3 નો વર્ગ કેટલો? તો 3 નો વર્ગ કેટલો? 9. અને -3 નો વર્ગ કેટલો? -3 નો વર્ગ પણ 9.
મતલબ 9નું વર્ગમૂળ શું 3 પણ થાય અને -3 પણ થાય. તો આની અંદર 3નું વર્ગમૂળ કેટલું પ્લસ અને માઇનસ બંને થાય. હવે જોઈએ તો અલગ અલગ લખીએ તો x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 અથવા x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3. તો આ એના બે શૂન્યો મળે. અને બે જ કેમ મળે કેવી રીતના ખબર પડે? અહીંયા જુઓ કેટલી ઘાત છે 2 ઘાત, મતલબ બે શૂન્યો મળશે. હવે શું કીધું છે? તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસો સૌ પ્રથમ શૂન્યનો સરવાળો કરીએ. તો શૂન્યનો સરવાળો એટલે શું? આલ્ફા પ્લસ બીટા. આ બે શૂન્યો છે તો આલ્ફા કેટલો? મતલબ કે પહેલું શૂન્ય વર્ગમૂળમાં 3 પ્લસ બીટા એટલે બીજું શૂન્ય કેટલું છે? માઇનસ વર્ગમૂળમાં 3 એના બરાબર વર્ગમૂળમાં 3. આ કાઉન્સ છોટો કરો એટલે પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3 એના બરાબર 0. સરવાળો કેટલો આવ્યો? 0 આવ્યો. હવે આપણું સૂત્ર શું છે? સૂત્ર છે -b/a. મતલબ કે આ માઇનસ એમ ના આવ્યો. હવે બી, તો બી તમારે આની અંદર જોવાનો કેટલો છે બી. તો હવે તમે જુઓ આની અંદર તો બી તો છે જ નહીં, તો કેવી રીતના લખશું? તો બી લખવા માટે તમે જુઓ x² અને આ અંક છે. અંકનો મતલબ કે આપણું જે બહુપદી છે દ્વિઘાત બહુપદી, એમાં એ છેલ્લો અંક છે, મતલબ કે અહીંયા 3 છે એના બરાબર 0. અને આ જે છે એ વચ્ચે શું આવશે? તો વચ્ચે એવું લખી શકાય 0x, કેમ કે બી વાળો ભાગ નથી એનો મતલબ શું? 0. તો -b/a. તો -b એટલે કેટલો? 0. અને a એટલે અહીંયા જો અહીંયા કેટલો છે? 1. તો 1 લખી નાખ્યો. અને -0 એટલે 0 અને 0/1 એટલે 0. તો મતલબ સરવાળો કેટલો થાય છે? 0. અહીંયા પણ 0. તો આ સંબંધ ચકાસી ગયો. હવે શૂન્યનો ગુણાકાર. તો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. શૂન્યનો ગુણાકાર એટલે વર્ગમૂળમાં 3 એના ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3 એના બરાબર જો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો કેટલા થાય? વર્ગમૂળમાં 9. અને વર્ગમૂળમાં 9 તો કેટલો? 3. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 અને એનો જવાબ આવે 3 અને પ્લસ માઇનસ. ચલો -3 આવ્યો. હવે સૂત્ર, તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c/a. એના બરાબર c કેટલો? તો અહીંયા જુઓ c આવ્યો -3, તો અહીંયા લખી દો -3. અને a કેટલો? a એટલે 1. તો આ પણ -3, આ પણ -3, મતલબ કે આ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. તો દાખલા નંબર 5 આવી રીતે થાય. હવે જોઈએ દાખલા નંબર 6. તો જોઈએ દાખલા નંબર 6. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધવાનો છે. બરાબર, બે તમને સુરેખ સમીકરણ આપેલા છે, એ બંનેનો લોપની રીતે શોધવાનો છે. તો લોપની રીત એટલે શું? તો લોપની રીત યાદ કરો તમે. લોપની રીતની અંદર બંનેની બાદબાકી થાય, એક પદ નીકળી જાય અને બીજું પદ મળે. તો આની અંદર કાં તો x નીકળી જાય કાં તો y નીકળી જાય. તો કયું કાઢવું એ આપણા હાથમાં છે. બરાબર, તો x કાઢવો હોય તો અહીંયા જુઓ કેટલા છે? 2x. તો અહીંયા જો 2x હોય તો 2x માંથી 2x છે એટલે 0, તો x નીકળી જાય. તો અહીંયા આપણે 2 લાવવા છે, તો 2 લાવવા મતલબ શું? 2 વડે ગુણવા છે. તો સમીકરણ 1ને 2 વડે ગુણતા, તો 2 વડે ગુણી નાખીએ તો આને 2 વડે ગુણો એટલે 2x પ્લસ 2y એના બરાબર 5 ને 2 વડે એટલે ગુણો એટલે 5 દુ 10. આ મળી ગયું સમીકરણ નંબર 3. હવે આના જેવું થઈ ગયું 2x. તો હવે શું કરીશું? સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરી દઉં. સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા એવું જરૂરી નથી કે 3 માંથી 2 થાય, 2 માંથી પણ 3 બાદ થઈ શકે. બરાબર, તો 3 એટલે કયા? 2x વત્તા 2y એના બરાબર 10. અને એમાંથી બીજું સમીકરણ કયું? 2x ઓછા 3y એના બરાબર 4. આ બંનેની બાદબાકી કરવી છે. બાદબાકી માટે શું થાય? નિશાની બદલાઈ જાય. આ પ્લસ તો આ માઇનસ, આ માઇનસ તો આ પ્લસ, આ પ્લસ તો માઇનસ. ચલો 2x કેન્સલ, પ્લસ 2 પ્લસ 3 તો કેટલા થાય? પ્લસ 5y એના બરાબર 10 ઓછા 4, 10 માંથી 4 જાય કેટલા રહે? 6. હવે 6 ની બાજુ જાય તો શું થાય? તો y બરાબર 6/5. તો y તો આપણને મળી ગયો. હવે આ કિંમત તમે આની અંદરથી કોઈ પણ સમીકરણની અંદર મૂકી દો તો આપણને x મળી જાય. તો તમારી મરજી કઈ રીતે મૂકવું. તો જે આપણને અંક ઓછા હોય એની અંદર મૂકવાનું, જેથી કરીને ગણતરીમાં સરળતા રહે. તો આની અંદર અંક ઓછાવાળું સમીકરણ કયું છે? તો આ જુઓ, તો આની અંદર મૂકી દઈએ તો કે x વત્તા y ની કિંમત કેટલી? 6/5 એના બરાબર 5. y ની જગ્યાએ 6/5 મૂકી દીધા. આનું સાદું રૂપ આપીએ તો આ પદ આ બાજુ લઈ જઈએ તો x બરાબર 5 ઓછા 6/5.
બરાબર. આનું સાદું રૂપ આપવું હોય તો આના નીચે 1 કહેવાય. તો x બરાબર ચોકડી ગુણાકાર કરી દો. 1 ગુણ્યા 5 કરો એટલે કેટલા? 5. 5 ની સામે નીચે કોણ છે? 5. તો પાય પાયો 25, વચ્ચે ઓછા 6 ગુણ્યા 1 તો 6 એકા 6. તો x બરાબર 25 માંથી 6 જાય કેટલા રહે? 19. તો 19/5. તો આ બંને એના ઉકેલો છે. હવે જોઈએ દાખલા નંબર 7. તો જોઈએ દાખલા નંબર 7. આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો શોધવાનો છે. સમાંતર શ્રેણી તમને આપેલી છે 34, 32, 30 અને ... 10 સુધી. બરાબર. આનો સરવાળો શોધવો છે. તો સરવાળો શોધવા માટેનું સૂત્ર શું? સરવાળો શોધવાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 ને d. આ એનું સૂત્ર છે. તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો આપણને સરવાળો મળી જાય. તો n એટલે પદોની સંખ્યા. તો કેટલા પદો છે તો એ આની અંદર લખેલું નથી. તો આપણે આ શોધીએ એની પહેલાં એ શોધવું પડે કે આની અંદર પદ કેટલા છે. તો પદ શોધવા માટેનું સૂત્ર શું છે? પદ શોધવા માટેનું સૂત્ર છે an બરાબર a વત્તા કૌંસમાં n-1 ને d. બરાબર. આ એનું સૂત્ર છે. હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો a બરાબર કેટલા? a બરાબર પહેલું પદ એટલે 34. d બરાબર કેટલા? d એટલે તફાવત. તો 32 - 34 કરો એટલે કેટલા આવે? -2. an એટલે છેલ્લું પદ. છેલ્લું પદ અહીંયા કેટલું છે? તો છેલ્લું પદ 10. અને n કેટલો? n આપણે શોધવાનો છે. તો આની અંદર પહેલાં કિંમત મૂકી દઈએ એટલે n મળશે આપણને. તો an એટલે 10 એના બરાબર a એટલે 34 પ્લસ n શોધવાનો છે તો એમના એમ -1 અને d એટલે -2. આનું સાદું રૂપ આપીએ તો 34 આ બાજુ આવે તો 10 - 34 એના બરાબર આ n-1 છે એની સાથે 2 ગુણીએ તો 2 પહેલાં n સાથે ગુણે તો 2 ગુણ્યા n એટલે 2n અને માઇનસ પ્લસ માઇનસ. હવે 2 ગુણ્યા 1 કરો તો 2 એકા 2 અને માઇનસ માઇનસ પ્લસ. આટલું થઈ ગયું. 10 માંથી 34 જાય કેટલા રહે? -24 એના બરાબર આ એમને લખી દઈએ -2n + 2. આ 2 જે છે એ તમે આ બાજુ લાવો તો શું થઈ જાય? -24 પ્લસ છે તો આ બાજુ આવે તો -2 એના બરાબર -2n એમના એમ. હવે આ બંને આગળ માઇનસ છે મતલબ સરવાળો થાય તો 24 ને 2 કેટલા? 24 ને 2 26 અને માઇનસની નિશાની એના બરાબર -2n. હવે આની અંદર જુઓ બંને આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ ઉડી જશે એટલે પ્લસ થઈ જશે અને 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં. તો ફાઇનલી શું થશે? 26/2 એના બરાબર n. માટે n બરાબર કેટલા? 26/2 13. તો અહીંયા લખી નાખ્યા 13. મતલબ કે પદોની સંખ્યા કેટલી હશે? 13. હવે આપણે ગણીએ તો S13 મતલબ કે 13 પદોનો સરવાળો. તો n જ્યાં હોય 13 મૂકો એના ભાગ્યા 2 કૌંસમાં 2 a એટલે કેટલો? a એટલે 34 પ્લસ n એટલે કેટલા? 13 ઓછા 1 અને d એટલે કેટલો? -2. ફક્ત આનું સાદું રૂપ આપવાનું છે. તો આના અડધા નહીં કરીએ કેમ કે પોઈન્ટમાં આવશે. પોઈન્ટમાં આપણે ગણતરી થોડીક સરળતા ના રહે એટલા માટે હાલ આપણે એમના એમ રાખીશું. તો 13/2 એમના એમ લખી દીધા. 2 ગુણ્યા 34 કરો એટલે કેટલા? 68 પ્લસ 13 - 1 કરો એટલે કેટલા? 12 અને આ -2 એમના એમ. હજુ આગળ સાદું રૂપ આપીએ તો 13/2 એમના એમ 68 એમના એમ. હવે અહીંયા જુઓ 12 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવે? 12 × 2 = 24. પરંતુ આ પ્લસ છે અને આ બંનેનો ગુણાકાર તો માઇનસમાં આવવાનો તો પ્લસ માઇનસ માઇનસ. ચાલો આટલું થઈ ગયું. તો 13/2 એમના એમ અને કૌંસમાં 68માંથી 24 બાદ કરો. 68માંથી 24 બાદ કરો એટલે 8માંથી 4 જાય એટલે 4 અને 6માંથી 2 જાય એટલે 4. બરાબર. આ બંનેની બાદબાકી કેટલી? 44. હવે 44 એ 2 વડે ઉડે? હા ઉડે. કેટલા આવે? તો 13 એમના એમ ગુણ્યા 44 ને તમે 2 વડે ભાગો એટલે 22 દુ 44. હવે 13 ગુણ્યા 22 તો આ બંનેનો ગુણાકાર કેટલો? 13 ગુણ્યા 22 0 3 દુ 6 1 2 2 પ્લસ 3 દુ 6 2 1 2 6 8 અને 2 કેટલા આવ્યા? 286. 286. તો આ આપણું શું? તો આની અંદર 13 પદો છે અને 13 પદોનો સરવાળો કેટલો? 286. હવે પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 8. તો હવે જોઈએ દાખલા નંબર 8. બિંદુઓ 4 -3 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો આ દાખલો યામ ભૂમિતિની અંદરથી છે. તો 2 કૌંસ આપેલા મતલબ કે પહેલો કૌંસ 1 1 બીજો કૌંસ 2 2. તો x1 બરાબર કેટલા? x1 બરાબર 4. x2 બરાબર કેટલા? તો x2 બરાબર 8. y1 કેટલા? તો y1 -3 અને y2 કેટલા? y2 એટલે કે 5. અને જેમમાં આપણે શું લખીએ છીએ? જે પહેલું હોય એને m1 કહેવાય. તો m1 કેટલા? 3 અને m2 કેટલા?
તો બીજા નંબરમાં શું છે 1. તો આ આપણે અંદર જોઈને કિંમત લખી દીધી. હવે બિંદુને યામ શોધવાના છે. તો જ્યારે તમને જેમ આપેલું હોય અને યામ શોધવાના હોય ત્યારે તમારે સૂત્ર કયું યાદ રાખવાનું? સૂત્ર યાદ રાખવાનું xy બરાબર કૌંસમાં સૂત્ર કયું આવશે? સૂત્ર આવશે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2 અલ્પ વિરામ સેમ ટુ સેમ, જ્યાં x2 છે ત્યાં y2, x1 છે ત્યાં y1, m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા નીચે એમના m1 પ્લસ m2. હવે ફક્ત આની અંદર કિંમત મૂકવાની છે. તો m1 કેટલો? 3 કૌંસમાં x2 કેટલા છે? 8 છે પ્લસ m2 કેટલા? 1. x1 કેટલો? 4 ભાગ્યા m1 પ્લસ m2 મતલબ કે 3 વત્તા 1 અલ્પ વિરામ m1 કેટલો? 3 અને y2 કેટલો? 5 પ્લસ m2 એટલે 1 અને y1 કેટલો? y1 છે -3. નીચે તો m1 પ્લસ m2 એટલે કે 3 વત્તા 1. ચલો આટલું થઈ ગયું. સાદું રૂપ આપી આગળ. તો 3 × 8 24 વત્તા 1 × 4 એટલે કેટલા? 4 અને નીચે 3 ને 1 4 5 તારીખ 15. હવે જુઓ 1 × 3 એટલે 3 પરંતુ પ્લસ માઇનસ છેદમાં કેટલા? 3 ને 1 4. આનું સાદું રૂપ આપીએ તો 24 ને 4 કેટલા? 28. નીચે કેટલા? 4. 15માંથી 3 જાય કેટલા રહે? 12 4 ભાગાકાર કરીએ 28/4 એટલે 7 ચોક 28 એટલે કેટલા આવ્યા? 7 અને 12/4 એટલે 4 તારી 12. તો કયા યામ છે? 7 અને 3. હવે પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 9. તો હવે જોઈએ વિભાગ C ની અંદર પ્રશ્ન નંબર 9. 3x² + x² + 2x + 5 ને 1 + 2x + x² વડે ભાગાકાર કરવાનો છે. તો આને આપણે ભાગવાના છે. તો અહીંયા લખશું અંદર 3x³ + x² + 2x + 5. કોના વડે ભાગવાનું છે? તો આના વડે. તો આની અંદર પદનો ક્રમ બરાબર નથી તો વ્યવસ્થિત લખી નાખો, મતલબ કે 2 ઘાત વાળું પહેલું લખો. તો x² પ્લસ બીજા નંબરમાં લખો 2x + 1 બરાબર. હવે ભાગાકાર કરીએ તો સૌ પ્રથમ ભાગાકાર કેવી રીતના કરવાનો? તો તમારે એક અંડરલાઈન કરવાની, અહીંયા જે હોય એમને એમ લખી નાખવાનું બરાબર. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, અહીંયા જે આપેલું હોય એનું તમારે રફકામમાં ભાગાકાર કરવાનો. કોના વડે? અહીંયા જે પહેલું હોય એના વડે. તો કોણ છે? x². તો આ બંનેનો ભાગાકાર શું? ઉપર x 3 વખત, નીચે 2 વખત, તો ઉપર 1 વખત વધશે અને આગળ વધશે 3. તો કેટલા આવ્યા? 3. આ જે આવે એ તમારે અહીં લખી નાખવાના. 3x લખી નાખ્યા. હવે આની વાર્તા પૂરી. હવે 3x ગુણ્યા તમે 2x કરો એટલે 3 દુ 6. અહીંયા લખો 6 અને x ગુણ્યા x એટલે x² પ્લસ પ્લસ પ્લસ. હવે 3x ગુણ્યા 1 કરો તો 3x ગુણ્યા 1 એટલે 3x. તો અહીંયા લખી દો 3x પ્લસ પ્લસ પ્લસ. આટલું થઈ ગયું. ભાગાકારમાં આપણે બાદબાકી કરીએ. બાદબાકીની અંદર નિશાની બદલાઈ જાય. આ માઇનસ, આ માઇનસ, આ પણ માઇનસ. ચલો આ પદ ઉડી જાય. આની અંદર જો પ્લસ 1x² અને માઇનસ 6x², મતલબ બાદબાકી થાય. 6 માંથી 1 ઘાટો કેટલા રહે? 5x². પરંતુ મોટી સંખ્યા 6 એની આગળ શેનું નિશાની છે? માઇનસની. તો અહીંયા શું આવશે? માઇનસ આવશે. આની વાત કરીએ તો +2 -3 તો કેટલા? -1x અને +5 ઉપરથી ઉતારો એમના એમ. આટલું આવે એટલે ફરી આની અંદર જે કર્યું હતું એ જ પ્રમાણે કરવાનું. પહેલું પદ તમારે એમના એમ મૂકી દેવાનું. મૂકી દીધું, નીચે અંડરલાઈન કરો. આનો ભાગાકાર તમારે કરવાનો અહીંયા જે પહેલું હોય એ કોણ છે? x². x² ઉડી ગયા. શું વધ્યું? -5. આ જે આવે એ તમારે ક્યાં લખવાનું? અહીંયા. તો -5. હવે આનું પૂરું થઈ ગયું. 5 ગુણ્યા 2x કરો તો 5 દુ 10 તો કેટલા? 10x. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ. 5 ગુણ્યા 1 કરો એટલે 5 એકા 5 અને માઇનસ પ્લસ માઇનસ. આટલું થઈ ગયું. હવે નિશાની બધાની બદલાઈ નાખો. આ પ્લસ અને આ પણ પ્લસ. ચલો આ પહેલું પદ તો ઉડી જાય. -1 અને +10 બાદબાકી થાય તો 10 માંથી 1 કેટલા રહે? 9x અને મોટી સંખ્યા 10 એની આગળ પ્લસની નિશાની, અહીંયા પણ પ્લસની નિશાની. +5 તો કેટલા? +10. તો આ એનો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ટીવી સેટના ઉત્પાદકે 3જા વર્ષે 600 ટીવીની અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી જ
હોવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું? 10મા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. બરાબર. તો એમ થાય કે આ કયા પ્રકારનો દાખલો હશે? તો તમે જુઓ, ત્રીજા વર્ષે મતલબ કે ત્રીજું પદ, 7મા વર્ષે મતલબ કે 7મું પદ. આવું ક્યાં આવે? સમાંતર શ્રેણીની અંદર. તો લખીશું આપણે કે ત્રીજું વર્ષ એટલે A3 એના બરાબર 600. 7મું વર્ષ તો A7 એના બરાબર 700. હવે પ્રશ્ન જુઓ, પ્રથમ વર્ષનું ઉત્પાદન. પ્રથમ વર્ષ એટલે શું? પહેલું પદ. તો શું શોધવાનું આની અંદર? એ શોધવાનો. 10મા વર્ષનું ઉત્પાદન મતલબ કે A10 શોધો. અને 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. કુલ ટીવીની સંખ્યા શોધવાની. કુલ એટલે શું? કુલ એટલે ભેગું કરવું. ભેગું કરવું એટલે શું? સરવાળો. તો આપણે શું શોધવાનું છે? S શોધવાનો છે. કેટલા પદોનો? 7. તો 7 વર્ષમાં કુલ કેટલા ટીવીની સંખ્યા હશે એ શોધીશું. બરાબર. તો આની અંદર જો આ જે બધું શોધવાનું છે એની અંદર જરૂર શેની પડે? એક એની જરૂર પડે, એક એનની જરૂર પડે અને એક જરૂર પડે ડીની. તો બધામાં આપણને એન તો ખબર છે, અહીંયા એન 10 છે, અહીંયા 7 છે, અહીંયા 3 છે અને અહીંયા 7 છે. એ શોધવાનો. અને ડી, તો ડી પણ શોધવો પડશે. તો શરૂઆત કરીએ કેવી રીતના? તો આ બે તમને જે આપેલું છે એના ઉપર શરૂઆત થાય. તો A3 નું સૂત્ર શું? A3 નું સૂત્ર છે A + 2D એના બરાબર 600. A7 નું સૂત્ર શું? A + 6D એના બરાબર 700. બાદબાકી કરો તો આ માઇનસ ને આ પણ માઇનસ, આ બંને ઉડી જાય. +2 - 6 એટલે કેટલા આવે? -4D એના બરાબર 600 માંથી 700 જાય કેટલા રહે? -100. બંને આગળ માઇનસ છે તો પ્લસ થઈ જવાના અને 4 ભાગાકારમાં જાય એટલે શું લખાય? D = 100/4. તો D બરાબર 6 ના 4 ભાગ કરો કેટલા આવે? 25 × 6. તો D બરાબર કેટલા આવ્યા? 25. આ D ની કિંમત તમે આ બંને કોઈ એકમાં મૂકી દો તો તમને મળે A. તો આપણે પહેલાની અંદર મૂકી દઈએ તો A + 2D આવ્યા 25. તો અહીંયા લખ્યા 25 અને એના બરાબર લખ્યા 600. હવે આ બેનો ગુણાકાર તો A + 2 × 25 કરો એટલે 50 એના બરાબર 600. તો A હવે જો 50 પેલું બાજુ જાય તો શું લખાય? A બરાબર 600 - 50. તો A બરાબર 600 માંથી 50 જાય કેટલા રહે? 550. તો એ તમારો કેટલો? 550. તો અહીંયા આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી જાય કે પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 હશે. બરાબર. આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે 10મા વર્ષનું ઉત્પાદન મતલબ કે A10. તો A10 શોધવો છે. તો A10 નું સૂત્ર શું? A10 બરાબર A + 9D. તો A કેટલો? તો એ હાલ મળ્યો 550 + 9 અને D કેટલો? તો D આપણો 25. તો અહીંયા લખી દો 25. તો 550 પ્લસ 9 × 25 કરો તો 25 નવા કેટલા? 25 નવા 225. હવે 550 + 225 તો આ બંનેનો સરવાળો કેટલો? 0 5 5 5 ને 2 7 અને 5 ને 2 7 775. એટલે કે 10મા વર્ષનું ઉત્પાદન 775 હશે. હવે છેલ્લો પ્રશ્ન, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા. સરવાળો શોધવાનો છે કોનો? S7 નો. તો પહેલા આપણે સૂત્ર લખીએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ને D. કિંમત મૂકી દઈએ તો Sn એટલે કેટલા? 7 એના બરાબર n એટલે 7 7/2 કૌંસમાં 2 અને a એટલે કેટલો? 550. તો 550 પ્લસ n એટલે 7 - 1 અને D એટલે કેટલો? D એટલે 25. તો અહીંયા લખી દો 25. હવે સાદું રૂપ આપીએ તો 7/2 એમને એમ રહેવા દઈએ અને 550 × 2 કરો એટલે કેટલા આવે? 1100. પ્લસ 7 માંથી 1 જાય એટલે કેટલા રહે? 6 અને અહીંયા 25 એમના એમ એક વખત લખી દઈએ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 7/2 કૌંસમાં 1100 વત્તા 6 × 25 કરો એટલે 6 × 5 30 વધ્યા 3 6 × 12 12 ને 3 15 કેટલા આવ્યા? 150. હવે 7/2 અને 1100 ને 150 કેટલા થાય? 1250. હવે 7 નથી ઉડતા 2 વડે પણ 1250 ઉડે. તો 7 ગુણ્યા જો 1250 ને તમે 2 વડે ઉડાડો એટલે 1250 ના અડધા કરો એટલે 1200 ના અડધા કેટલા? 600.
અને 50ના અડધા કેટલા 25. 7 ગુણ્યા 625 કરી દો તમારે, એ તમારો ફાઇનલ જવાબ. 625 ગુણ્યા 7, 5 × 35 વધ્યા 3, 7 × 14, 14 ને 3 17 વધ્યા 1, 7 × 42, 42 ને 1 43. કેટલો આવ્યો? 4375. 4375. આ શું મળ્યું કે 7 વર્ષમાં 4375 જેટલી ટીવીનું ઉત્પાદન કરશે. હવે જોઈએ દાખલા નંબર 11. આપેલ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ 3 શિરોબિંદુઓ આપેલા છે, એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. યામ ભૂમિતિનો દાખલો છે. તો યામ ભૂમિતિની અંદર શિરોબિંદુઓ આપેલા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 અને માનાંક. હવે પછી સૂત્ર, તો એનું સૂત્ર લાવવું છે. યાદ રાખવું કેવી રીતના લખવાનું, તો જો શીખી લો. અહીંયા લખો x, પહેલો તમારે x લખવાનો, એક કાઉન્સ કરવાનો અને 2 વખત y લખી વચ્ચે માઇનસ કરી દેવાનું. પ્લસ લખવાનો, સેમ ટુ સેમ આવું નવું લખવાનું. x લખો, કાઉન્સ કરો, y લખો અને ફરી y લખો. પ્લસ કરો, વળી x લખો, કાઉન્સ કરો, y કરો અને ઓછા y કરો, કાઉન્સ પૂરો કરો. આટલું લખી જાય એટલે તમે જુઓ કેટલા કાઉન્સ છે આપણી જોડે? 3 કાઉન્સ છે, 1, 2 અને 3. તો અહીંથી શરૂઆત કરવાની. અહીંયા 1, 2 અને 3. x કેટલો લીધો? 1 લીધો. હવે x કેટલો લેવાનો? 2 લેવાનો. તો 2 પછી શું આવે? 3 આવે. અને 3 પછી શું આવે? પાછા 1 આવે. x 2 લીધો, તો હવે x કેટલો લેવાનો? x લેવાનો 3. તો 3 પછી શું આવે? 1 આવે. અને 1 પછી શું આવે? 2 આવે. તો આ રીતે તમે સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણે કિંમત મૂકવાની. તો કિંમત એટલે શું? તો પહેલા કાઉન્સ એટલે 1, 1, તો x1 બરાબર 2. બીજો કાઉન્સ એટલે 2, 2, તો x2 બરાબર -1. ત્રીજો કાઉન્સ એટલે 3, તો x3 બરાબર 2. આટલું થઈ ગયું. હવે y ની વાત કરીએ તો પહેલો કાઉન્સ y1 બરાબર 3, y2 બરાબર 0 અને y3 બરાબર -4. ફક્ત આ કિંમત આની અંદર મૂકી દો, સાવધરૂપ આપો, જે જવાબ આવે આપણો જવાબ. તો 1/2 x1 કેટલો? 2 કાઉન્સમાં, y2 કેટલો? 0 ઓછા y3 -4 છે. આ માઇનસ તો આનું છે, y3 પણ કેવો છે? માઇનસ છે. તો અહીંયા કાઉન્સ કરી -4, કાઉન્સ પૂરો. પ્લસ x2 કેટલો છે? -1, તો અહીંયા -1 લખો. બીજો કાઉન્સ કરો. y3 કેટલો છે? -4 છે. ઓછા y1 કેટલો છે? 3, તો અહીંયા લખ્યો 3. પ્લસ x3 કેટલો છે? 2 છે, તો અહીંયા લખો 2. y1 કેટલો છે? 3 છે, તો અહીંયા 3 ઓછા y2 કેટલા? 0, કાઉન્સ પૂરો. સાદુરૂપ આપીએ તો 1/2 એમના એમ. આની વાત કરીએ તો જુઓ 0 અને ઓછા વત્તા 0 + 4 એટલે 4 અને 4 × 2 એટલે 8. કેટલો જવાબ આવ્યો? 8 આવ્યો. આની વાત કરીએ -4 - 3 એટલે -7. -7 × 1 કરો એટલે 1 × 7. અને આ માઇનસ તો માઇનસ પ્લસ. આની વાત કરીએ તો વત્તા 3 માંથી 0 જાય એટલે કંઈ ના જાય એટલે 3 ના 3 અને 3 × 2 એટલે 3 × 2 = 6. હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ તો 1/2 માનાંક 8 ને 7 કેટલા? 15, 15 ને 6 કેટલા? 21 અને માનાંક પૂરો. હવે 1 × 21 કરો તો 21 × 21 અને નીચે કેટલા? 2. માનાંક કાઢી નાખવાનો. તો માનાંકનો આની અંદર મતલબ શું છે? તો માનાંકની અંદર રહેલી કોઈ પણ માઇનસ સંખ્યા જો માનાંક તમે કાઢી દો તો એ માઇનસનું શું થઈ જાય? પ્લસ. ભલે અહીંયા પ્લસ આવી, પરંતુ જો માઇનસ હોય તો માનાંક કાઢી દો ત્યારે એનું પ્લસ થઈ જાય. આવું કેમ કરવામાં આવે છે? કારણ કે અહીંયા શું છે? જુઓ ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળ કોઈ દિવસ માઇનસમાં હોય નહીં, એટલા માટે માનાંક રાખવામાં આવે છે. તો આપણો જવાબ છે 21/2. હવે જોઈએ વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 12, જે છેલ્લો પ્રશ્ન છે. નીચેની સમસ્યામાંથી સમીકરણ યુગ્મ રચો અને ઉકેલ શોધો. મતલબ કે આ દાખલો આપેલો છે, એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાના છે અને ઉકેલવાના છે. તો દાખલો જેમ એની રકમ લાંબી છે એમ દાખલો પણ લાંબો છે, પણ કેવો છે? સરળ છે. બરાબર? એટલે તમે નોટ કરતા રહેજો. તો અહીંયા જુઓ, તો આની અંદર દાખલો તમારે આખો દાખલામાં જે છેલ્લે હોય એ જોવાનું છે. છેલ્લે શું છે? જુઓ, તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. શું શોધવાનું છે? ઝડપ શોધવાની છે. તો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે તમારે દાખલાની જે છેલ્લે લખેલું હોય એના ઉપર પહેલાં ધ્યાન આપવાનું અને એને ધારવાનું. તો જો ઝડપ શોધવાની છે તો આપણે ઝડપ ધારીશું. કોની? ટ્રેનની અને બસની. તો ધારો કે ટ્રેનની
ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક, x કિલોમીટર પ્રતિ કલાક, અને બસની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, આ ધારી દીધું. હવે દાખલાની શરૂઆત કરવાની. તો દાખલાની શરૂઆત કરીએ. માનસી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે. મતલબ કે થોડીક ટ્રેન દ્વારા અને થોડીક બસ દ્વારા. કેટલા કિલોમીટર? 300 કિલોમીટર. હવે આગળ, જો તે 60 કિલોમીટર મુસાફરી ટ્રેન દ્વારા, મતલબ કે ટ્રેનમાં 60 કિલોમીટર જાય છે અને બાકીનું જે વધે છે એ મુસાફરી શેના દ્વારા કરે છે? બસ દ્વારા કરે છે. તો જ્યારે છેક વતનમાં પહોંચી જાય ત્યારે એને કુલ સમય કેટલો લાગે છે? 4 કલાક લાગે છે. તો કેવી રીતના સમીકરણ બનાવવું? તો જોઈએ. તો સૌપ્રથમ લખીશું કે ટ્રેન દ્વારા કપાતું અંતર, ટ્રેન દ્વારા કપાતું અંતર કેટલું? 60 કિલોમીટર. 60 કિલોમીટર. હવે જ્યારે ટ્રેનમાં જાય છે ત્યારે કેટલો સમય લાગે છે એ ખબર નથી, પરંતુ આપણે લખીશું. કેવી રીતે? તો જુઓ, ટ્રેનમાં લાગતો સમય, પહેલાં આપણે એને T1 કહીએ, કેમ કે આને T1 કહો, બસમાં જે કાપે છે એને T2 કહો. તો T1 બરાબર, તો સમયનું સૂત્ર શું? સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. આ એનું સૂત્ર છે. તો અંતર કેટલું કાપ્યું ટ્રેનમાં? 60 કિલોમીટર. અને ઝડપ કેટલી ટ્રેનની? તો x. તો આટલા કલાક થશે શેમાં? ફક્ત ટ્રેનમાં. હવે આપણે બસનું શોધીશું. તો બસ દ્વારા કપાતું અંતર, બસ દ્વારા કપાતું અંતર, તો બસ દ્વારા કપાતું અંતર કેટલું? તો 60 કિલોમીટર ટ્રેનમાં કાપે છે, ટોટલ 300 છે. તો બાકી કેટલું વધે? 240 કિલોમીટર. તો એના માટે પણ સમય શોધીએ. તો બસમાં લાગતો સમય T2 બરાબર, સૂત્ર તો એનું એ જ, અંતર ભાગ્યા ઝડપ. તો બસનું અંતર કેટલું? બસમાં કાપેલું અંતર કેટલું? 240. ઝડપ કેટલી? તો બસની ઝડપ કેટલી આપણે ધારી છે? y ધારી છે. તો અહીંયા લખી દઈએ y અને કલાક. બરાબર, આટલું થઈ ગયું. હવે જુઓ, અહીંયા શું કહે છે? 4 કલાક. 4 કલાકનો મતલબ શું? બંને થઈને, બસમાં અને ટ્રેનમાં બંને થઈને 4 કલાક લાગે છે. મતલબ કે કુલ સમય 4 કલાક. બરાબર. હવે કુલ સમય એટલે મતલબ કે જો આ પહેલો સમય ક્યાં ગયો? 60 ભાગ્યા x. બીજો સમય 240 ભાગ્યા y. આ બંને ભેગા થઈને 4 કલાક થાય. તો T1 વત્તા T2 બરાબર 4. T1 કેટલો? T1 છે 60/x પ્લસ 240/y, એના બરાબર 4. ચલો, આવું આવી ગયું. હવે તમારે જ્યારે દાખલા આવા આવે, નીચે x હોય નીચે y હોય, તો તમારે શું કરવાનું? ધારો કે હવે 60 જે એના ગુણ્યા 1 તો કહેવાય, તો 1/x બરાબર એ ધારવાનો અને 1/y એના બરાબર b ધારવાનો. બરાબર, આવું ધારી દેવાનું. તો હવે શું અહીંયા લખાય? 1/x એટલે કેટલા? a. તો કેટલા થયા? 60 a થયા. તો 60 a વત્તા 1/y. 1/y એટલે કેટલા? b. તો કેટલા થયા? 240 b એના બરાબર 4. હવે જુઓ, આની અંદર આપણે સામાન્ય કાઢવું હોય તો જે આ સૌથી નાનો અંક કોણ છે? 4 છે. તો 4 સામાન્ય કાઢવા હોય તો 4ના ઘડિયામાં 60 આવે તો હા આવે, 240 આવે તો આવે. કેવી રીતે? તો જોઈએ. તો આની અંદરથી 4 સામાન્ય કાઢો, તો 4 સામાન્ય કાઢો તો કૌંસમાં 60 ભાગ્યા 4 કરો એટલે કેટલા થાય? 4 × 4 અને 4 × 5 = 24, 15 × 4 = 60 અને a એમના એમ વત્તા 240 ભાગ્યા 4 કરો તો કેટલા? 4 × 24 અને 0 ને 0 અને b એમના એમ અને બરાબર 4. હવે 4 ઉડી જાય, કેમ કે ભાગાકારમાં જાય એટલે શું વધે? 1 વધે. તો 15a વત્તા 60b એના બરાબર 1. સમીકરણ નંબર 1. આ આપણને સમીકરણ નંબર 1 મળ્યું. અહીંયા આપણે લખી નાખીએ શું મળ્યું છે? 15a વત્તા 60b એના બરાબર 1. હવે આપણે જોઈશું બીજા કિસ્સાની અંદર. હવે જો કિસ્સા 2 ની અંદર, જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા, એટલે કે 100 કિલોમીટરનું અંતર ટ્રેન દ્વારા અને બાકી જે છે એ બસ દ્વારા કરે, તો ફરી પાછું કિસ્સા 2 ની અંદર લખીએ કે ટ્રેનમાં કપાતું અંતર. તો ટ્રેનમાં કપાતું અંતર કેટલું છે? 100 કિલોમીટર. કેટલું? 100 કિલોમીટર. તો એના માટે સમય કેટલો લાગે? તો ટ્રેનમાં લાગતો
સમય લાગતો સમય t1 લખીએ તો t1 બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો બીજા કિસ્સાની અંતર કેટલું છે? બીજા કિસ્સાની અંતર 100 અને ઝડપ કેટલી છે? ઝડપ છે x કલાક. બરાબર, એના માટે આટલો સમય લાગે છે. હવે બસની વાત કરીએ તો બસમાં કપાતું અંતર, તો બસમાં કપાતું અંતર કેટલું? તો 100 કિલોમીટર ટ્રેનમાં કપાય, બાકીનું એટલે કે ટોટલ કેટલું છે? 300 છે. તો બાકીનું બસમાં કેટલું? 200 રહ્યું. તો અંતર 200 કિલોમીટર. હવે બસમાં લાગતો સમય t2 એના બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર ભાગ્યા ઝડપ, અંતર કેટલું? 200 કિલોમીટર. અને ઝડપ કેટલી? ઝડપ છે y. હવે જુઓ કેટલો સમય લાગે છે? તો સમય એના માટે લાગે છે 10 મિનિટ વધારે. શેમાં વધારે? તો અહીંયા જુઓ 4 કલાક લાગતો હતો. ક્યાં છે? 4 કલાક. 4 કલાક પહેલા કિસ્સામાં લાગતો હતો, બીજા કિસ્સાની અંદર 4 કલાકની અંદર 10 મિનિટ વધારે લાગે છે. એટલે લાગતો સમય કેટલો? 4 કલાક. અને એની ઉપર કેટલી મિનિટ વધારે લાગે છે? 10 મિનિટ વધારે લાગે છે. પરંતુ અહીંયા જુઓ 4 જે છે એ કલાકમાં છે, 10 છે મિનિટમાં છે. તો મિનિટમાંથી કલાકમાં ફેરવું હોય શું કરવું પડે? 60 વડે ભાગવા પડે. તો 0 0 ઉડી ગઈ. શું વધે? 6 ચોક 24, 24 ને 25, 25/6 કલાક. આટલો કલાક લાગે બીજા કિસ્સાની અંદર. બરાબર. હવે ટ્રેનમાં અને બસમાં જ્યારે કુલ મુસાફરી કરી દે છે ત્યારે 25/6 કલાક લાગે છે. મતલબ કે આ સમય કેટલો છે? 6/x પ્લસ બસમાં કેટલો છે? 200/y. બંનેમાં થઈને મુસાફરી કરે છે ત્યારે કુલ સમય કેટલો લાગે છે? 25/x. આગળ જેવું આવ્યું તો આની અંદર પણ ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b. તો મૂકી દઈએ તો કેટલા થાય? 100a વત્તા આ કેટલા થાય? 200b બરાબર કેટલા? 25/6. આનું સાદુરૂપ આપીએ તો આની અંદરથી જો આ 25 છે તો આની અંદર જો 25 કોમન કાઢીએ તો 25 ઉડી જાય. તો 25 કોમન કાઢો તો 25 કૌંસમાં 100 ને જો 25 વડે ભાગો એટલે 25 ચોક 100 એટલે 4a વત્તા 200માંથી તમે 25 કોમન કાઢો મતલબ કે 200 ને તમે 25 વડે ભાગો એટલે 25 × 200 એટલે 8b એના બરાબર 25/6 એમના એમ. તો 25 ભાગાકારમાં જાય એટલે 25 કેન્સલ. શું વધ્યું? લખીએ એક વખત 4a વત્તા 8b બરાબર 1/6. આટલું વધ્યું. આ 6 ભાગાકારમાં આ બાજુ આવે એટલે ગુણાકાર મતલબ કે બંને સાથે ગુણાય. તો 6 પહેલાં 4 સાથે ગુણાય એટલે 6 ચોક 24a વત્તા 6 8 સાથે ગુણાય એટલે 8 48b એના બરાબર 1. આ તમને શું મળ્યું? બીજું સમીકરણ મળ્યું. તો ફક્ત દાખલા ઉપરથી હજુ આપણે ફક્ત શું કરાયા છીએ? સમીકરણ યુગ્મ રચ્યા છીએ. હવે એનો ઉકેલ જોઈશું. તો આપણને અહીં 2 સમીકરણ મળ્યા. 15a વત્તા 60b બરાબર 1 અને 24a વત્તા 48b બરાબર 1. હવે ફક્ત આપણે એનો ઉકેલ લાવવાનો છે. તો આ બંને સમીકરણનો ઉકેલ આપણે કોઈપણ રીતે લાવી શકીએ. લોપની રીત, આદેશની રીત કે ચોકડી ગુણાકાર. બરાબર, જે રીતે લાવવું હોય. તો આપણે આદેશની રીતે લાવીએ તો આની અંદર આપણે a બરાબર લખીએ. મતલબ કે હવે જો 15a વત્તા 60b બરાબર 1. તો કે આ 60b આ બાજુ જાય તો શું લખાય? 15a બરાબર 1 ઓછા 60b. અને 15 જે છે એ ભાગાકારમાં જાય તો a બરાબર 1 માઇનસ 60b એના છેદમાં 15. આ એની કિંમત મળી. એની કિંમત આપણે સમીકરણ 2માં મૂકી દઈશું. તો એની કિંમત સમીકરણ 2માં મૂકતા તો જોઈએ મૂકીએ તો જ્યાં એ દેખાય ત્યાં આ મૂકી દેવાનો. તો 24 કૌંસમાં 1 ઓછા 60b ભાગ્યા 15 વત્તા 48b એના બરાબર 1. ચલો સાદુરૂપ આપીએ તો તમે જુઓ 24 અને 15 એ કોના ઘડિયામાં આવે? 3ના ઘડિયામાં આવે. 3ના ઘડિયામાં 15 આવે ને 24 આવે. તો 3 × 5 15 અને 3 × 8 24. તો શું વધ્યું? 8 વધ્યા તો 8 એક સાથે ગુણાય તો 8 × 8 ઓછા 8 એ 60 સાથે ગુણાય તો કેટલા? 8 × 60 કરો એટલે 480b. નીચે કેટલા છે? નીચે છે 5
વત્તા 48b એના બરાબર 1. હવે જો ભૂલથી પણ આ 5 ભાગાકારમાંથી ગુણાકારમાં જાય નહીં, કેમ કે આની નીચે છે નહીં, તો આપણે શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરી આખાની નીચે 5 કરવો પડે. તો જોઈએ, આખાની નીચે 5, 5 એકા 5, આ બંને પદ એક સાથે ગુણાય તો એનું એ જ આવે, તો 8 ઓછા 480b વચ્ચે પ્લસ. હવે 5 ગુણ્યા 48 કરો તો જો 5 8 40 વધી આવી 4, 5 ચોક 20, 20 ને 4 24, કેટલા આવ્યા? 240 અને b એમના એમ એના બરાબર 1. આટલું થઈ ગયું. હવે 5 આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય તો કેવી રીતે લખી નાખીએ? 8 ઓછા, હવે જુઓ 480 અને 240b, આ 480 વખત b છે, આ 240 વખત b છે, અને એક માઇનસ એક પ્લસ છે તો બાદ બાકી થાય. તો 480માંથી 240 જાય તો બાદ બાકી કરી જુઓ, 0 ઓછા 0 એટલે કેટલા? 0. 8 ઓછા 4 એટલે કેટલા? 4. અને 4 ઓછા 2 એટલે કેટલા? 2. અને મોટી સંખ્યા 480 એટલા માટે માઇનસ, અને પાછળ લખી દો b એના બરાબર. આ એક સાથે આ 5 ગુણાય, કેમ કે 5 ભાગાકારમાંથી ક્યાં જો ગુણાકારમાં, તો 5 એકા 5. આટલું થઈ ગયું. હવે 8 આ બાજુ લઈ જાઓ તો ઓછા 240b એના બરાબર 8 જે છે એ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસમાં, તો 5 ઓછા 8. આટલું થઈ ગયું. બાદ બાકી કરો તો 240b એના બરાબર 5 ઓછા 8 કરો એટલે ઓછા 3. આટલું આવ્યું. બંને આગળ માઇનસ એટલે પ્લસ થઈ જાય, અને 240 3ના છેદમાં જાય એટલે b બરાબર 3ના છેદમાં 240. તો b બરાબર 3 વડે જો 240 ને ભાગાકાર કરો તો 3 8 24 અને 0, મતલબ કે જો અહીંયા કરી દઈએ આપણે 3 8 24, 0 0 ઉપરથી તો 0 ભાગના ચાલે એટલે 0, કેટલા અહીંયા 80, તો નીચે 80 આવે તો ઉપર શું લખીએ? 1. તો બેની કિંમત મળી તમારે 1ના છેદમાં 80. હવે આ કિંમત મળી ગઈ, આ કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો એટલે તમને શેની કિંમત મળે? એની કિંમત મળે. તો મૂકી દઈએ આપણે કેની અંદર? દાખલા તરીકે આની અંદર મૂકી દઈએ. તો હવે લખીએ, હવે 15a વત્તા 60 અને કૌંસમાં બીની જગ્યાએ લખીએ 1ના છેદમાં 80 એના બરાબર 1. આટલું લખી દીધું. ચલો 0 0 ગઈ, શું વધ્યું? 15a વત્તા 6 એકા 6, 6ના છેદમાં 8 એના બરાબર 1. હવે 6 ભાગ્યા 8 છે, જો એને તમે સાદું રૂપ આપવું હોય તો જો 6 અને 8 એ બંને 2ના ઘડિયામાં આવે, તો 6 અને 8 જો 2 2 વડે ઉડાડો એટલે 2 તરી 6 ને 2 ચોક 8 એટલે કેટલા આવ્યા? 3ના છેદમાં 4. તો એ તમે આ બાજુ લઈ જાઓ તો શું લખાય ફાઇનલી? 15a બરાબર 1 ઓછા 3ના છેદમાં 4. 6 ભાગ્યા 8 તમે લઈ જાઓ તો પણ જવાબ તો આવવાનો જ છે. હવે આનું સાદુરૂપ આપીએ પછી 15ને આપણે ભાગાકારમાં લઈ જઈએ તો 15a એના બરાબર આનું સાદુરૂપ આપવું હોય તો 4 એકા 4, અને 4માંથી 3 જાત કેટલા રહે? 1 રહે, અને નીચે કેટલા? 4. હવે 15 ભાગાકારમાં જાય તો a બરાબર 1ના છેદમાં 4 ગુણ્યા 15 ભાગાકારમાં આવે એટલે 15 એના બરાબર 1ના છેદમાં 15 ચોક 60. આટલું થઈ ગયું. તો બીની કિંમત મળી 1/80, એની કિંમત મળી 1/60. હવે આપણે યાદ કરો, હવે આપણે 1/x, હવે 1/x કોના બરાબર ધાર્યું હતું? તો 1/x ધાર્યું હતું a બરાબર, તો લખીએ a. તો 1/x એમના એમ, અને એની કિંમત મળી તમને 1/60, તો અહીંયા લખી દઈએ 1/60. બંનેના જો છેદ ઉલટાઈએ તો x ઉપર જાય તો એની સામે 60 પણ ઉપર જાય, અને સેમ ટુ સેમ 1/y એ આપણે કોના બરાબર ધાર્યું હતું? એ ધાર્યું હતું b બરાબર, તો અહીંયા લખી દઈએ b. હવે 1/y અને bની કિંમત મળી છે આપણને 1/80, તો અહીંયા લખી દઈએ 80. બંનેનો છેદ ઉલટાઈએ તો y બરાબર કેટલા મળ્યા? 80. તો આપણે x અને y કોના બરાબર ધાર્યા હતા? તો ટ્રેનની ઝડપ હતી x કિલોમીટર પ્રતિ કલાક અને બસની ઝડપ હતી y કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે જવાબ શું મળ્યો? x બરાબર 60. મતલબ કે ટ્રેન જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી હશે, અને જે બસ છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. બરાબર. તો આ રીતે આ એકમ કસોટી ગણિતનું પેપરનું સોલ્યુશન હતું. કોપી મારવાની નથી, ફક્ત સમજ માટે છે. તમે 1-2 વખત પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. તમને આ દાખલા આશા રાખું કે તમને બધા દાખલાની અંદર સમજણ પડી હશે. બરાબર. જો સમજણ પડી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.